31ને લઈને નર્મદા જિલ્લામાં યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ પણ સાબદી બની છે। તમામ ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા અને ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે। નર્મદા જિલ્લામાં ધનસેરા ચેકપોસ્ટ એ મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડતી બોર્ડર છે, ત્યાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને કોઈ નશો કરીને રાજ્યમાં ન પ્રવેશે તે માટે બ્રીથ એનાલાઇઝર વડે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઉપરાંત પોલીસ દ્વારા પાર્ટી ઉપર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે। નર્મદા જિલ્લો એ સરહદી જિલ્લો આવેલો છે, જેની મુખ્યત્વે હદ મહારાષ્ટ્ર રાજ્ય જોડે સંકળાયેલી છે, જેથી ત્યાં સાગબારા પોલીસ સ્ટેશનમાં આંતરરાજ્ય 4 ચેકપોસ્ટ તથા દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં 2 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે। તે ઉપરાંત જિલ્લામાં બીજી પણ 6 જેવી નાની ચેકપોસ્ટો ઊભી કરવામાં આવેલી છે અને 31માં કોઈ વ્યસન કરીને નીકળે નહીં અને વાહનથી અકસ્માત ન કરે તે હેતુથી બ્રેથ એનાલાઇઝરથી પણ ચેકિંગનું કાર્યવાહી ચાલુ છે અને કોઈ પણ સંજોગોમાં આવી પ્રવૃત્તિ ચાલવા દેવામાં આવશે નહીં। અને અમારે આંતરરાજ્ય ચેકપોસ્ટ હોય જેથી અમે વધારે એસઆરપીની માગણી કરેલી છે, જે અનુસંધાને 2 પ્લાટૂન જેમાં કુલ 6 સેક્શનો આવેલા છે તે હાલ 24 કલાક ચેકપોસ્ટ પર નોકરી ચાલુ છે અને સઘન ચેકિંગ ચાલુ છે। તેની સાથે પોલીસ પણ મૂકવામાં આવેલી છે અને એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે આપ સારી રીતે પોતપોતાના તહેવાર ઉજવો અને આવી વ્યસન જેવા પડો નહીં, એવી સર્વે નાગરિકોને અપીલ છે।